નમસ્કાર મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર પાઠ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વનો ખ્યાલ આપણે મેળવી રહ્યા છીએ. આજનો જે ટોપિક છે સંચાલનના કાર્યો વિશે. સંચાલનની અંદર મેઇન કાર્યો કયા કયા હોઈ શકે એની ચર્ચા ટૂંકમાં પાઠના અંતિમ ભાગમાં કરવામાં આવેલી છે. સંચાલનના કાર્યો શીર્ષક હેઠળ તો સૌથી પહેલા આયોજન. જુદા જુદા 5 કાર્યો આપણને બતાવેલા છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. પાંચેય ટોપિક અલગ અલગ પાઠ બની અને આપણી સાથે આવશે. આના પછીના જે ક્રમસર પાઠ આવવાના છે ત્રીજા પાઠથી એ આ પ્રમાણે ગોઠવાયેલા જશે. અંકુશ આપણો છેલ્લો તબક્કો હશે સંચાલનનો, જે 7મો પાઠ બનશે. તો જુદા જુદા પાઠમાં કઈ કઈ માહિતી આવશે એની ટૂંકમાં સમજૂતી અહીંયા પ્રાપ્ત કરવાની છે આપણે. એટલે પહેલો મુદ્દો છે આયોજન, જેને આપણે પ્લાનિંગ કહીએ. કોઈ પણ કાર્ય કરવું હોય આપણે તો શરૂઆતથી જ આપણે નક્કી કરવું પડે કે કયું કાર્ય ક્યારે કેવી રીતના કરવું. જો પ્લાનિંગ બરોબર હશે તો આપણું કાર્ય સફળ બને, નહીતર સફળતા પ્રાપ્ત કરવામાં ઘણી બધી મુશ્કેલી પડે. હવે અહીંયા આયોજનની વ્યાખ્યા આપવામાં આવેલી છે. અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતની પસંદગી કરવી, તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. હવે વ્યાખ્યાની અંદર જે શબ્દો આવ્યા એના ઉપર ખાસ ભાર મૂકવાનો, કારણ કે ત્રીજો પાઠ આપણો આયોજન છે, એની અંદર આ વિગતવાર ચર્ચા આવશે. તો અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે જે યોજનાને આપણે લાગુ કરવાના છીએ એ યોજનાની અંદર આપણે ધારેલું પરિણામ લાવી શકીએ એ માટે અપેક્ષિત પરિણામ હાંસલ કરવા માટે હકીકતની પસંદગી કરવી, જેને લઈને આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ એની પસંદગી કરવી. કયું કાર્ય ક્યારે કેટલા સમયમાં પૂર્ણ કરવું, કઈ યોજના ક્યારે પૂર્ણ કરવી, કેવી રીતના કરવી, એ હકીકત કહેવાય. તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા. જે કાર્યો આપણે કરવાના છે કાર્યોની વચ્ચે એક સંબંધનો સેતુ જોડાય તો એને અનુરૂપ કાર્ય સમગ્ર વ્યવસ્થા તંત્રમાં કરી શકાય. એટલે આંતર સંબંધો સ્થાપવા, જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન મતલબ નિરીક્ષણ. જે પ્રવૃત્તિઓ કરવામાં આવે એનું સતત અવલોકન કરવામાં આવે અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું, એટલે પહેલેથી જ વિચારણા કરવી, એનું નામ આયોજન. હવે બીજા મુદ્દામાં નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે, એટલું જ નહીં ક્યારે પૂર્ણ કરવાનું છે, આનો બુદ્ધિપૂર્વક વિચાર કરવો એટલે આયોજન. કોઈ પણ કાર્ય એકલા હાથે આપણે હસ્તગત ન કરી શકીએ. જ્યારે કાર્ય મોટું હોય ત્યારે તો અહીંયા કંપનીને અનુલક્ષીને વ્યાખ્યા આપવામાં આવેલી હોય કે કંપનીના અંદર જે યોજના પ્રોજેક્ટ આપણે નક્કી કરશું એ પ્રોજેક્ટની અંદર કયું કાર્ય કોણે કરવું, મતલબ આપણે જેને સોંપશું એને સત્તા અને જવાબદારી પણ સોંપવી પડશે. એટલે વ્યક્તિની પસંદગી કેવી રીતે કરવું, કેટલા પ્રમાણમાં કાર્ય કરવું અને ક્યારે પૂર્ણ કરવું એની અગાઉથી
જે બુદ્ધિપૂર્વક આપણે ચર્ચા કરશું, વિચારણા કરશું, જેને આપણે પૂર્વાનુમાન કહી શકીએ, એનું નામ આયોજન. હવે બીજો મુદ્દો, વ્યવસ્થા તંત્ર. એનું બીજું નામ છે પ્રબંધ. એક વાક્યની અંદર પૂછી શકે વ્યવસ્થા તંત્ર એટલે શું, અથવા ડાયરેક્ટ પૂછે પ્રબંધ એટલે શું. એટલે ટોપિક આપણા માટે મહત્વનો. સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવશે. આયોજનની અંદર જે નક્કી કરવામાં આવ્યું કે કયું કાર્ય ક્યારે કોણે કેવી રીતના કેટલા સમયમાં પૂર્ણ કરવું, આના માટે વ્યક્તિની પસંદગી કરી, આપણે જૂથની પસંદગી કરી. તો એ જૂથને હવે આપણે સત્તા અને જવાબદારી આપવી પડે. તો અહીંયા સત્તા અને જવાબદારી આપવામાં આવશે. એટલું જ નહીં, એમના કાર્યોનું દેખરેખ અવલોકન પણ કરવામાં આવશે, એમના ઉપર અંકુશ પણ રાખવામાં આવશે. તો અહીંયા જે જુદી જુદી જવાબદારીઓની આપણે વહેંચણી કરશું, આ વહેંચણી કરતા માળખાને આપણે વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ તરીકે ઓળખીએ. ત્રીજો મુદ્દો, કર્મચારી વ્યવસ્થા. કંપનીની અંદર કોઈ પણ કાર્યની અંદર કેન્દ્ર સ્થાને માનવી છે. અગાઉ તમને સમજાવેલું છે કે કોઈ પણ સપાટી હોય, આપણી ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે નીચેની તળ સપાટી હોય, ત્રણેય સપાટીની અંદર કાર્ય કરનારો વર્ગ અંતે તો માનવી છે. એટલે માનવી આની અંદર કેન્દ્ર સ્થાને છે. વિકલ્પની અંદર પૂછી શકાય છે, તમારું ધ્યાન દોરેલું છે આ મુદ્દો જ્યારે આવ્યો ત્યારે. તો કર્મચારી વ્યવસ્થા માનવીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી છે. જ્યોર્જ આર ટેરીના મતે, નામ બધા યાદ રાખવાના કારણ કે બધા જ ફટફટા નામ હશે. જ્યોર્જ ટેરીના મતે અથવા તો જ્યોર્જ આર ટેરીના મતે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો, એટલું જ નહીં જાળવી રાખવાનો અને વિકસાવવાનો હેતુ રહેલો છે. ટેરી આપણને સ્પષ્ટ રીતે સમજાવે છે કે કોઈ પણ કંપનીની અંદર, કોઈ પણ ધંધાકીય એકમની અંદર કાર્ય કરનારો જે વર્ગ છે, કર્મચારી વર્ગ અથવા તો માનવ વર્ગ, આ માનવ વર્ગ સંતોષકારક બને. જો કર્મચારી સંતુષ્ટ હશે તો વફાદારીપૂર્વક કાર્ય કંપનીની અંદર કરતો થશે. કંપનીને લાંબા ગાળે આની અંદર ફાયદો થાય, કારણ કે જ્યારે કારીગર વર્ગને, કામદાર વર્ગને અથવા તો કર્મચારી વર્ગને મારું પોતાનું એકમ છે અને આ એકમનો હું સભ્ય છું એવી જ્યારે લાગણી ઉત્પન્ન થાય ત્યારે ખંત અને નિષ્ઠાથી કાર્ય કરતો હોય છે. પરિણામે ઉત્પાદન પ્રક્રિયા સારી. એટલે ટેરીના મતે સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભો કરવાનો છે. હવે આ સંતુષ્ટ દળ ઉત્પન્ન તો થઈ ગયું, એને આપણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડીએ, તાલીમ પૂરું પાડીએ, જ્યાં મુશ્કેલી હોય એને હલ કરવા મદદ કરી સંતોષપૂર્ણ કાર્ય કરવા માટે તત્પર બન્યો. પણ અંતે માનવ છે. માનવ ક્યારેય એક સરખું કાર્ય કરશે એ માની લેવો હંમેશા ભૂલ ભરેલું હોય છે. થોડુંક પ્રલોભન મળે તો કંપની છોડી અન્ય કંપનીમાં એ નોકરી કરવા માટે તત્પર બની જતો હોય છે. ક્યાંક વધારે લાભ મેળવવા, ક્યાંક પોતાની પ્રગતિ કરવા માટે, ક્યાંક નામના મેળવવા માટે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરી કરવા માટે
અહીંયા જે કર્મચારી દળને આપણે તૈયાર કર્યો, આ દળ સંતુષ્ટ બન્યો, પણ હવે એને આપણે જાળવી રાખવાનું છે. એટલે આની અંદર શબ્દ બનાવવામાં આવ્યો જાળવી રાખવાનો. લાંબા સમય સુધી આપણે એને જાળવવાનો છે. કે લાંબો સમય સુધી જો કાર્ય કરશે આપણે ત્યાં, તો આપણને ફાયદો થશે. નવા કર્મચારીની ભરતી નહીં કરવી પડે, નવેસરથી તાલીમ આપવી નહીં પડે, માનો પગાર ઓછો થશે. કારણ કે આ કર્મચારીને આપણે તાલીમ આપીને વ્યવસ્થિત તૈયાર કરેલો હોય તો એ ઉત્પાદન પ્રક્રિયા ઝડપથી બનાવતો થાય, કાચા માલનો પગાર ઓછો કરે. એટલે એને લાંબો સમય સુધી એક જ જગ્યાએ કાર્ય કરે, મતલબ આપણી કંપનીમાં જ કાર્ય કરે, એ પ્રમાણે પ્રોત્સાહિત કરી એને જાળવી રાખવાનું કાર્ય, વિકસાવવાનું કાર્ય. એની પાસે જે ટેકનિક હોય, આવડત હોય, આ આવડતને બહાર લાવે અને એની આવડતનો લાભ કંપનીને મળે. પરિણામે એની માનસિક શક્તિનો વિકાસ થાય, સાથોસાથ કંપનીને પણ એના વિચારોનો લાભ મળે. એટલે વિકસાવવાની વાત આની અંદર જ્યોર્જ આર ટેરીએ સમજાવેલી છે. યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓને લગતી વિચારણા કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. તો કર્મચારી વ્યવસ્થા એ કોની સાથે સંકળાયેલી બાબત છે એની માહિતી આપણને અહીંથી પ્રાપ્ત થાય. યોગ્ય જગ્યાએ જે વ્યક્તિની જે લાયકાત હોય, મતલબ એની ડિગ્રી હોય, અભ્યાસ હોય, એવી લાયકાત ધરાવતી વ્યક્તિને યોગ્ય જગ્યાએ આપણે નિમણૂક આપીએ. જો એની પાસે લાયકાત ન હોય તો આપણે એને તાલીમ આપીએ અને કાર્ય કરવા માટે સક્ષમ બનાવીએ. જે બાબતની તાલીમ એને પ્રાપ્ત કરી એ જગ્યાએ આપણે એને નિમણૂક આપશું તો એને કાર્ય કરવાનો ઉત્સાહ વધશે. પરિણામે સારું ઉત્પાદન કાર્ય કરી શકે. એટલે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે જ્યારે જે વ્યક્તિની જે સ્થળે જરૂરિયાત હોય એ ખાતાની અંદર એને મૂકવામાં આવે તો એને કાર્ય કરવાનો ઉત્સાહ વધુ મળશે. એટલે સમયે સમયે યોગ્ય સમયે એની જ્યાં જ્યાં જરૂરિયાત હોય ખાતાની અંદર એની પાસેથી એને આવડતું હોય એવું કાર્ય સોંપશો આપણે તો કાર્ય કરવામાં એને મજા આવશે. થાક અને કંટાળો ક્યારેય નહીં આવે. એટલે વ્યવસ્થિત કાર્ય કરશે. યોગ્ય સંખ્યામાં યુનિટની અંદર જેટલી સંખ્યાની જરૂરિયાત હોય એટલી વ્યક્તિઓ ફરજિયાત હોવી જોઈએ. કારણ કે એક જ વ્યક્તિ બધા કાર્ય નહીં કરી શકે. વિશાળ પ્રમાણમાં જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં જરૂરી સંખ્યાની અંદર યોગ્ય લાયકાત ધરાવતા જે જગ્યાએ નિમણૂક કરવાની હોય એ જગ્યાની લાયકાત સંચાલક મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલી હોય કે ભાઈ આ પોસ્ટ માટે આટલું અભ્યાસનું ધોરણ ફરજિયાત હોવું જોઈએ. દાખલા તરીકે ગ્રેજ્યુએટ, BA, BCom અથવા BSc જે પ્રકારની જગ્યા હોય એને અનુસંધાન જે લાયકાત ધરાવેલી હોય એવી લાયકાત ધરાવતી વ્યક્તિઓને જ આપણે યોગ્ય રીતે પસંદ કરવો પડે. એટલે કોઈ પણ ભરતીની અંદર લાયકાત મેઇન. તો આવી બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને હવે કર્મચારીની ભરતી કરીએ. ભરતીનો પાઠ આપણા પાઠ્યપુસ્તકમાં
આવવાનો છે એટલે વધારે માહિતી ત્યાંથી પ્રાપ્ત થશે, કારણ કે આખો પાઠ જ ભરતીને આધારિત હશે. કંપનીની અંદર જ્યારે ભરતી કરવાની જરૂરિયાત પડે, નિમણૂક આપવાની જરૂરિયાત પડે, ત્યારે વર્તમાનપત્રોની અંદર, ટીવીમાં, ચોપાનિયા વેચીને અથવા તો કોઈ પણ મોટું હોર્ડિંગ દરવાજા ઉપર મારીને પણ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. અલગ અલગ ઉમેદવારો દ્વારા અરજી આપવામાં આવતી હોય. આવેલી અરજીમાંથી પસંદગી કરવી. એક જગ્યા માટે અનેક ઉમેદવારો ભરતી કરે, કારણ કે બેકારી ભારતની અંદર સૌથી વધારે જોવા મળે છે. સળગતો પ્રશ્ન છે દેશ માટે બેકારીનો. બેરોજગારીનું પ્રમાણ સૌથી વધારે હોવાથી અનેક લોકોએ આપણને અરજી કરી હોય. આ અરજીમાંથી યોગ્ય વ્યક્તિની આપણે પસંદગી કરીએ, જરૂર પડે તો આપણે પરીક્ષાનું આયોજન કરી અને એમાંથી જે વ્યક્તિ સફળ થાય એવી વ્યક્તિઓને આપણે પસંદ કરવી જોઈએ. એટલે પસંદગી પ્રક્રિયા, પસંદગી કરેલ વ્યક્તિ દરેક કાર્ય કરવા માટે ક્યારેય કુશળ હોતો નથી. એની પાસે જે જ્ઞાન હશે તે પુસ્તકીય જ્ઞાન હશે. પાઠ્યપુસ્તકના આધારે ડિગ્રી પ્રાપ્ત કરી પણ હવે એની પાસે પ્રેક્ટિકલ જ્ઞાનનો અભાવ છે. અહીંયા જે જગ્યાએ એની નિમણૂક કરી, દાખલા તરીકે કારકુન તરીકે, ક્લાર્ક તરીકે, તો ક્લાર્ક તરીકે એને કરવાના થતા જે કાર્યો છે એ કાર્યોનું પ્રેક્ટિકલ જ્ઞાન એની પાસે ક્યારેય નહીં હોય. પરિણામે આવી વ્યક્તિઓને કંપની દ્વારા નિષ્ણાંતો બોલાવીને અથવા તો નિષ્ણાંતો સાથે કરાર કરીને તાલીમ આપવામાં આવશે. અથવા તો જૂનો કર્મચારી વર્ગ હોય એમાંથી જે હોશિયાર હશે એવી વ્યક્તિઓ પાસે તાલીમ આપવાનું કાર્ય કરાવવાથી પ્રેક્ટિકલ જ્ઞાન દરેક વ્યક્તિ પાસે પહોંચે. એટલે તાલીમનું આયોજન. બદલી અતિ મહત્વની વસ્તુ છે. બદલી અગાઉ ખ્યાલ મુદ્દાની અંદર તમને આપેલો છે. એક વ્યક્તિને બધી જ જાતના અનુભવો થાય, દરેક પ્રકારમાં એ કાર્યકુશળતા પ્રાપ્ત કરે એટલે એક ખાતામાંથી બીજા ખાતાની અંદર એની બદલી કરવામાં આવતી હોય છે. જ્યાં છત હોય ત્યાંથી અછતવાળા વિભાગની અંદર એની ટ્રાન્સફર એટલે બદલી કરવાથી એને ત્યાંની તમામ વસ્તુની માહિતી પ્રાપ્ત થશે. એ ધીરે ધીરે કુશળતા પ્રાપ્ત કરે અને ભવિષ્યમાં આપણે મેનેજરની નિમણૂક કરવી હોય તો આવી ઓલરાઉન્ડર વ્યક્તિની નિમણૂક આસાનીથી કરી શકીએ, કારણ કે આપણો કંપનીનો જ માણસ છે. વિશ્વાસુ, મહેનતુ વ્યક્તિ હોવાથી આપણને કામ આવે. બઢતી. ઊંચા હોદ્દા ઉપર નિમણૂક કરવી. લાભપ્રદ હોદ્દા પર નિમણૂક કરવી એનું નામ બઢતી. જે જગ્યાએ વ્યક્તિની આપણે નિમણૂક કરી, દાખલા તરીકે ક્લાર્ક તરીકે એની નિમણૂક કરી, પછી એની આવડત, ઉત્સાહ આને ધ્યાનમાં રાખીને કંપનીને ફાયદાકારક હોય તો એને ક્લાર્કમાંથી આપણે સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન આપીએ અને બઢતી કહેવાય. અહીંયા વ્યક્તિને બઢતી મળવાથી એનું માન સન્માન સમાજમાં વધે છે. એટલું જ નહીં, એનો પગાર ગ્રેડ પણ વધશે. પરિણામે આર્થિક ફાયદો થવાથી વ્યક્તિને આગ્રહ વધશે, સન્માન વધશે, સમાજ એને માનની દ્રષ્ટિથી જોતો થાય. એટલું જ નહીં, બઢતી મળવાથી એની પાસે સત્તા અને જવાબદારી પણ વધુ મળશે. છૂટા કરવા. કોઈ વ્યક્તિની નિમણૂક કર્યા બાદ એ વ્યક્તિ બરોબર કાર્ય ન કરતો હોય, નુકસાન કરતો હોય, કંપનીને બદનામ કરતો હોય તો આવી વ્યક્તિ ઉપર શિક્ષાત્મક પગલાં લઈ એને છૂટા કરવા પડે.
તો છૂટા કરવાનું કાર્ય પહેલી દ્રષ્ટિએ. બીજું, વય મર્યાદાના કારણે કદાચ એને છૂટો કરવો પડે, મંદીનો માહોલ આવે. ઇકોનોમિક્સની અંદર આ વસ્તુ શીખાશો તમે, તેજી અને મંદી. તેજીની અંદર ભરતી કરવામાં આવે, પણ જ્યારે મંદીનું સામ્રાજ્ય ફેલાય ત્યારે ઘણી બધી કંપનીઓમાંથી વ્યક્તિઓને ન છૂટકે છૂટા કરવામાં આવતા જોવા મળે. એટલે છૂટા કરવા અલગ અલગ દ્રષ્ટિએ. નિવૃત્તિ, ઉંમર મર્યાદાના કારણે વ્યક્તિ નિવૃત્ત થાય અથવા તો પોતાની મરજીથી હવે એને કાર્ય કરવું નથી એવું મગજની અંદર વિચાર આવે ત્યારે એ રાજીનામું આપી દે, નિવૃત્ત થઈ જાય. તો નિવૃત્તિ ક્યારે કરવી એ નક્કી કરવામાં આવે. આ સિવાય કર્મચારીના કલ્યાણ માટેની પ્રવૃત્તિ ને લગતી જે વિચારણા કરવામાં આવશે એવા વ્યવસ્થા સાથે કર્મચારી વ્યવસ્થાને સંબંધ હોય છે. ચોથો મુદ્દો, દોરવણી. અતિ મહત્વની વસ્તુ છે દોરવણી. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું, તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. એક વાક્યનો પ્રશ્ન છે, દોરવણીનો પાઠ પણ આપણી પાસે આવશે એટલે વધારે માહિતી આથી મળશે. દોરવણીનો 5 માર્કનો પ્રશ્ન એ પાઠમાંથી આવવાનો છે. એટલે દોરવણી વિશેની ટૂંકી માહિતી આપણે પ્રાપ્ત કરીએ. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું પહેલો મુદ્દો. આપણી કંપનીનો મુખ્ય ધ્યેય હોય નફો, પણ નફાને પ્રાપ્ત કરવા માટે કંપનીએ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. માર્કેટની અંદર, બજારમાં હરેક કંપનીઓની વચ્ચે ટકી રહેવાનું છે, પ્રવેશ કરી પોતાના પગને સ્થિર કરાવવાના છે. એટલું જ નહીં, ગ્રાહક વર્ગને જાગૃત કરી અને આપણી પોતાની પ્રોડક્ટ્સ ખરીદે એ માટે માનસિક રીતે તૈયાર કરવાનું કાર્ય કંપની દ્વારા થતો હોય, જેને આપણે માર્કેટિંગના નામથી ઓળખીએ. તો અહીંયા માર્કેટિંગની અંદર કંપની જેટલો પ્રભાવ પાડી શકશે ગ્રાહક ઉપર, એટલું વધારે નફાનું પ્રમાણ પ્રાપ્ત કરી શકે. કારણ કે ગ્રાહક મોટા ભાગે કંપનીઓની જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખતો હોય. એટલે કંપનીનો જે ધ્યેય છે એને પૂર્ણ કરવા માટે યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનું. એટલું નહીં, તેમના પર દેખરેખ રાખવી. કોઈ પણ કર્મચારીને એક વખત કાર્ય સોંપીએ પછી આખી જિંદગી એ કાર્ય પોતાની રીતે યોગ્ય રીતે કરશે એ ક્યારેય માનવામાં ન આવે. કારણ કે માનવું ભૂલ ભરેલું બનશે. માનવ સહજ સ્વભાવ છે. જ્યાં પણ એને સમય મળશે, જ્યાં પણ નવરાશ મળશે, ત્યાં એક બિનજરૂરી હલનચલનો કરશે, બિનજરૂરી વાતો કરશે, પરિણામે કંપનીને નુકસાન થશે. તો આવી હલચલ ન થાય, બિનજરૂરી ખોટા ખર્ચ ન થાય, કંપનીનો કાચો માલ બગડે નહીં અથવા તો ઉત્પાદિત માલ ન બગડે અને વ્યક્તિ સતત કાર્યરત રહે એ માટે સતત દેખરેખ રાખવી, એનું નામ દોરવણી. દોરવણીના કાર્યમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું. જ્યાં જરૂરી હોય ત્યાં અધિકારીઓ દ્વારા હાથ નીચેના તાબેદારોને યોગ્ય દિશામાં કાર્ય કરવા જે સલાહ સૂચનો આપવામાં આવશે તે માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય, હુકમો કે સૂચના પૂરા પાડવા. સંચાલક મંડળ દ્વારા જે કંઈ હુકમો કે સૂચનાઓ બહાર પાડવામાં આવશે એ મધ્ય સપાટી
સપાટીએ આવશે અને મધ્ય સપાટીએથી આ હુકમો અને સૂચનાઓ તળ સપાટીએ પહોંચશે. કામનું નિર્ધારણ કરવું. નિર્ધારણ શબ્દ છે આપણા માટે અતિ મહત્વની વસ્તુ છે. નિર્ધારણ, આમ ધારણ કરવું એવો અર્થ થાય, પણ અહીંયા નિર્ધારણની અંદર અલગ અલગ વસ્તુઓ આમાં ઘણી બધી સંકળાયેલી છે, જેની વાત આપણે અહીંયા કરેલી છે કે કંપનીના ધ્યેયને સિદ્ધ કરવા માટે કેવું કાર્ય કોણે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં, ક્યારે પૂર્ણ કરવું, આ બધી જ વસ્તુઓનું યોગ્ય જથ્થો, સૂચના, હુકમ એટલે નિર્ધારણ. તો અહીંયા નિર્ધારણ નક્કી કરવું, કામદારોને પ્રેરણા પૂરી પાડવી, એને ઉત્સાહિત કરવાનો, પ્રોત્સાહિત કરવાનો, જેથી કાર્ય કરવા માટે એ આગળ વધે. અહીંયા કંપનીની અંદર બે જાતના પ્રોત્સાહનો હોય, એક આર્થિક હોય અને બીજું બિન આર્થિક હોય. બેના ઉદાહરણ તમને અગાઉ સમજાવેલા છે. બેન, એનો પગાર વધારવામાં આવે એ આર્થિક કહેવાય. બધા વ્યક્તિઓની વચ્ચે એના કાર્યના વખાણ કરવા અને બિન આર્થિક કહેવાય. કંપનીની અંદર આ મહત્વની વસ્તુ હોય છે, આર્થિક અને બિન આર્થિક પ્રોત્સાહન. વ્યક્તિને કાર્ય કરવા માટે તત્પરતા થાય, પ્રેરણા મળે, યોગ્ય નેતૃત્વ પૂરું પાડવું. જો નેતા સારો હોય તો એના હાથ નીચેના તાબેદારો યોગ્ય કાર્ય કરી શકે. એટલું જ નહીં, વ્યક્તિમાં રહેલી સુસુપ્ત નેતૃત્વની શક્તિ પણ ધીરે ધીરે બહાર આવે, એટલે યોગ્ય દિશામાં નેતૃત્વ પણ પૂરું પાડવું એ દોરવણીની અંદર સમાવેશ થતી બાબત છે. પાંચમો મુદ્દો છે અંકુશ. વ્યાખ્યા ઉપર બરોબર ધ્યાન રાખવાનું છે, કારણ કે અંકુશ આપણો 7મો પાઠ બને છે. એટલે પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. આ એની મેઇન વ્યાખ્યા છે. પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન. કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ કાર્ય શીખી શકતો નથી, એને પ્રયત્નો કરવા પડે. ભૂલો પડતી જાય, ભૂલોને સુધારતા જઈએ, ધીરે ધીરે આવડત આપણી અંદર ઉત્પન્ન થાય અને પરિણામે આપણે કોઈ પણ ભૂલ વગર કાર્ય કરવા માટે સક્ષમ બની છીએ. કોઈ પણ વ્યક્તિને શરૂઆતની અંદર આ કાર્ય ન આવડે ત્યારે ભૂલો પડવાની જ છે. કાચો માલનો બગાડ થવાનો છે, ત્યાં મુશ્કેલી પડવાની છે. તો એ વારંવાર પ્રયત્ન કરે તો પ્રયત્નના કારણે કોઈ પણ વ્યક્તિ યોગ્ય દિશાની અંદર કાર્ય કરતો થઈ જાય. પરિણામ અને સાધનો, જે પરિણામ પ્રાપ્ત થાય આપણને એના ઉપર આપણે ધ્યાન રાખીએ. જે સાધનો છે એનો વધુ ઉપયોગ આપણે કરીએ અને કંપનીનો જે ઉદ્દેશ છે એની વચ્ચે સંતુલન સાધવાનું જે પણ કાર્ય હાથ ધરવામાં આવે તેને અંકુશના નામથી ઓળખવામાં આવે. અંકુશનો ખ્યાલ હકારાત્મક છે, સુધારાલક્ષી છે. વિકલ્પની અંદર આ લીટી પૂછાઈ છે, એટલે એક માર્ક માટે અતિ મહત્વની સાબિત થાય. અંકુશનો ખ્યાલ હકારાત્મક છે, સુધારાલક્ષી છે, મતલબ નકારાત્મક નથી. અંકુશને જે રીતના વ્યક્તિ સમજે છે, સામાન્ય વ્યક્તિ, એ અંકુશનો જુદો અર્થ કરે. અંકુશને કાબૂમાં રાખવું એવો સામાન્ય વર્ગ એનું અર્થઘટન કરતો હોય છે કે તાબેદારોને કાબૂમાં રાખવાનું
પહેલાના યુગમાં જમાનાની અંદર સર્કસની અંદર આવા સીન સિનેરી તમે કદાચ ચિત્રપટમાં જોયા હોય, ફિલ્મોમાં, સિરિયલોમાં ક્યાંક જોયા હોય. સિંહ, વાઘ જેવા હિંસક પ્રાણીઓને કાબૂમાં રાખવા એનો માસ્ટર હન્ટર રાખીને ઊભો હોય. નાના એવા ટેબલ ઉપર વિશાળ કદનો હાથી બેલેન્સ જાળવીને ઊભો રહેતો હોય તો આપણે કહીએ કે મહાવતનો એના ઉપર અંકુશ છે. અહીંયા કાબુ તરીકે અર્થ હતો, પણ અહીંયા જે અર્થ છે એ સુધારા લક્ષી અર્થ છે. અંકુશને અલગ અલગ રીતે આપણે વિચારવાનું નથી. અંકુશ એટલે જે પ્રયત્ન કરવામાં ભૂલો થઈ, આ ભૂલો કેવી રીતના થઈ એનું સંશોધન કરવાનું કાર્ય છે. આ ભૂલોને શોધી અને યોગ્ય રીતે માર્ગદર્શન એટલે દોરવણી આપી આ કાર્યને પૂર્ણ કરવા માટે વ્યક્તિને પ્રોત્સાહિત કરવું. દંડાત્મક કાર્ય નથી, કોઈ પણ એને સજા કરવાનું કાર્ય આની અંદર નથી. પણ જે ભૂલો થઈ, ભૂલો માટે આપણા માટે શબ્દ આવશે વિચલન. પારિભાષિક શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખવાનું, વિચલન. ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાનું કાર્ય અંકુશનું છે. છેલ્લી રીતે આપણી મહત્વની છે આ કે જે ભૂલો વ્યક્તિએ કરી, આ ભૂલોને આપણે શોધી, વિચલનોને શોધ્યા, એને દૂર કર્યા, જરૂર પડે એને માર્ગદર્શન આપ્યું, તાલીમ આપી અને કાર્ય કરવામાં કુશળતા પ્રાપ્ત કરાવી. હવે આ ભૂલ ભવિષ્યમાં ન થાય અને કંપનીને ખોટ ન જાય એ જોવાનું મેઇન કાર્ય અંકુશનું છે. એટલે ભૂતકાળની જે ભૂલો છે એનું પુનરાવર્તન થવું ન જોઈએ એ મુખ્ય ઉદ્દેશ અંકુશની અંદર સમાયેલો છે. મિત્રો, પાંચે મુદ્દા વ્યવસ્થિત રીતે પાકા કરતા રહેજો.